જ્યારે દાદા પ્રગટ થયા ત્યારે મેં એ જ કીધું હતું કે હું તો સાધારણ માણસ છું, હું શું કરી શકી? કે તારે એટલું જ કરવાનું છે જે હું ના કરી શકું. એટલે મને નવાઈ લાગી હતી, તમે શું ના કરી શકો? એટલે એમને એ જ કીધું કે ભાઈ જે મારા મહેમાનો આવે ને એને રાંધીને ખવડાવજો, બાકી બધું હું જોઈ લઈશ. હા, બાકી દાદાને તેથી વટથી કીધું હતું કે ક્યાંય હું આ મંદિર નિમિત્તે 5 રૂપિયા કોઈના માગવા નહીં જઉં, અને અહીં દર્શન કરવા આવે એનો કોઈ દી આઠાનો લઈને હું છેતરીશ નહીં. અને હાલે જગતમાં કોઈ પુરવાર કરી દે કે દાદાના મંદિરે જ્યાં બાપુ અમારા ઘરે આવ્યા અને 200-500 રૂપિયા પગમાં મૂક્યા ને એ લઈ લીધા, તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવું. એટલે બધા ઈમાનદારીની વાત કરે છે, પણ જ્યારે પોતાના હાથમાં સત્તા આવે ને તો કોઈ જોતું નથી. હામલાનું જે થવું હોય થાય, આપણે બંગલા બનાવી લો, પણ તટસ્થ અમને દાદાએ જે 9 વર્ષ મારે જીવતા હતા એવી રીતે જીવી છે. અમારામાં કોઈ પરિવર્તન ના આવ્યું. બાકી તમે જો પાર્કિંગથી લઈને તમે પ્રસાદીની ડીશ લો ને, કોઈ પગારવાળું નથી, બધા સેવામાં જ આવે છે. રોજ દાડો ઉગન 50 જણા સેવા કરવા આવે છે. અમે તો રોજ અહીં હાજર ન હોતા, અમે તો નોકરી ધંધે જતા રહી. અને એ બધાએ તે 4-5 વર્ષ મારે આવ્યા ને તો મેં એક જ શીખવાડ્યું કે તમારું કર્મ કરો. જો અઠવાડિયામાં તમારે 1 રજા આવતી હોય તો તમને જ્યાં મજા આવે અહીંયા 1-2 કલાક સેવા કરજો. પરમાત્મા પાસે ક્યારેય માગવાની જરૂર નહીં પડે, પરમાત્માને આપવું પડે. આ તો આપણે 2 વાર દર્શન કરવા ગયા હતા ગણાવે, હું બીજી વાર આવ્યો, પણ હું કરું? ફૂલ લઈને અમે ગેટે આવું? તમારે જરૂર છે તો આયા ને, અને એમ ભગવાન આપી દે તો આટલી બધી જગત ભટકીને છેલ્લે મારા ભાગમાં આવે બધી. અને અમુક તો આ આવે ને એમને તો માથું ચડાવી દીધું છે. આપણને કે છોકરો ભણવામાં નથી, માથે હાથ મૂકી દઉં. હવે તો હું અભણ ના હોય, મારા હાથ મૂકે જોઈએ ગ્રેજ્યુએશન પાસ કરી દો તો ડિગ્રી મળતી હોત તો હું અભણ ના હોય. એટલે અંધશ્રદ્ધામાં હું કામ જાઉં? અને જો ભાઈ હું હારી કોલેજો શાળાના ઝાપે ના બેહાડું, તમારો છોકરો દફતર ભરીને આવે ને માથે હાથ મૂકું, પાસ થઈને ઘરે જે થતું હોય એ જ થાય. ઘણા નાકમાં ટોટીઓ લબડાવીને આવે, આમને કેન્સર થઈ ગયું, બાપુ કંઈક આશીર્વાદ આપજો. આશીર્વાદ માગવાની વસ્તુ નથી, આપોઆપ લાગી જાય. હું માથે હાથ મૂકીશ ને તમને આશીર્વાદ લાગશે? મનમાં ગાળ્યું દેતો હોય છું, તમને શું ખબર? જે છે એ જ હકીકત બોલું છું કે આશીર્વાદ વસ્તુ એવી છે કે તમે માગ્યા એ ના દેખાય, પરમાત્માએ આપ્યા એ દેખાતા નથી. જ્યારે આપણી વેળા ને આપણા વિચારો શુદ્ધ થવા માંડે ને ત્યારે સમજી લેવું કોકના આશીર્વાદ આપણને લાગી છે. કેવા હોય આશીર્વાદ? કોઈ ભાડ્યા હોય જ કહો ગાવા હોય તો હું માગવા આવો છું, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. અને હું તો એમ કહું, ગમે આ મન મળો, ક્યારેય મન પગે લાગવાની જરૂર નથી. લાગવું હોય તો ઘરે તમારા વડીલને, તમારા મા બાપને એમને પગે લાગજો, તમારી કુળદેવીને લાગજો. કારણ કે હું તો મનુષ્ય છું, અને જ્યાં લગીને આ ધરતી ઉપરથી જઈશ નહીં ને ત્યાં લગીને હજુ હું સાબિત નથી થયો કે હું કેવો માણસ છું. એટલે આ તો જગત છે. આ જાતિ ઉપર એ બેહાડે, કાલે ઊંધા ગધાડે બેહાડે. આના ઠેકાણા ના હોય. આજે વાહ કરતા હોય, કાલે વાંયાથી બદનામી કરે. એટલે એ વાવા લૂંટવા કોઈની ખુશામત સાંભળવા આપણે બેઠા નથી. જે કંઈ તમે અહીં આવશો ને અમને મળશે એ દાદાના માધ્યમથી અમે તમને પીરસશું, જમાડશું. અને એટલું કહેશું કે આ દાદા રહ્યા અહીં બેહીને 25 નામ લો. જો 25 નામ નાભીથી લીધા હશે તો મારો ઠાકર એવું કહે છે 25મા દાડે મારે તમારા ઘરે આવવું પડે, આવવું પડે ને આવવું પડે. આ તો ઓળખાણ્યું લગાવ્યું. તમે ઓળખો છો મેં આના ભાણિયા થયું, તમે શું કરી કહો? એમના ઘેર જાઓ ને અહીં હું કામ આવ્યા? એટલે એવી કઈ ઓળખાણ ના લાવતા, કારણ કે એ મારા સ્વભાવના વિરુદ્ધ છે. મને મેચ થતું નથી. મને તો મારી આજુબાજુ ભટકે ને એ નથી ગમતું, પણ હું કરવું કહો? બધાને સાચું કહેવા માંડું, હું એકલો રહું અહીંયા. સમજાય? એટલે કોઈને અહીંયા આવીને જાળી સામું અમુક તો હું જોઉં રોવા માંડે, અમારી ઉપર કેટલી વીતી છે તમને શું ખબર? તમે કોકને વિતાડી છે તો જ વીતી છે, સાચું કોણ કે તમને? બાકી પરમાત્મા કોઈ
વગર જોતો દુઃખ આપતો જ નથી. કોઈ દી સાંભળ્યું કે ખેડૂતે ખેતરમાં ઘઉં વાયા બાજરી ઉગી છે ભૂલમાં? જે વાવો એ જ ઉગશે. બસ આપણે સ્વીકારવું નથી કે ચેક દોડી 5-25 આપતા શાંતિ થાય, એમ કંઈ થતી નથી. પહેલા મનની શાંતિ થશે તો જ ઘરમાં શાંતિ થવાની, બાકી શાંતિ ગોતવાથી ક્યાંય મળતી નથી. સમજાઈ ગયું? હવે બીજું કંઈ નહીં, સમયનો અભાવ છે, હજુ મારે ઘણું કામ છે. પણ જે વ્યસન માટે આવ્યા હોય હાથ ઊંચો કરો. કેટલા બંધાણીએ હજુ અમુક હંતાઈ હાથ ઊંચા કરે. શરમ લાગે ભલામણા? રાતે 20-20ની ઠેલીઓ મારો તાર ન લાગતી. વાંધો નહીં, જે કંઈ મનથી કદાચ બંધ કરવા આવ્યા હોય તો અહીં કોઈ જાદુ વિદ્યા નહીં, કોઈ મંત્ર નથી. 1-2 ત્રીજી વાર કદાચ ધક્કો ખાશો, દાદા મનથી કહેશો કે આ દૂષણમાંથી અમારે નીકળવું છે, એટલે અસંખ્ય માણસોને વ્યસન જીવ છે અહીંથી. સમજાય? કેટલા સમજાણું? અને છતાંય કોઈ નંબર ના આવતો હોય, જોર આવવું હોય તો આપણે જોવાના જ છીએ. કેટલા જોર આવવું જોઈએ? આટલું પ્રવચન આપ્યું તો સુધરો. હવે હાથ ઊંચો કરો. કહો, માણસનો જીવ જ સ્વાર્થી છે. બીજાનું જે થાય એ હું પહેલા મારું કરી લઉં. આટલું શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો તોય ફટ દઈને આંગળી ઊંચી કરી. આમ કહો, હવે જો અહીં મારી સામે 10 મિનિટમાં તમારા તોય પરિવર્તન ના આવ્યું હોય તો પછી કોઈક લીંબુ મરચાં એ બધું ટીંગડા હોય એ કરવાના જ છો. મને ખબર જ છે. કારણ કે હું તો તોય ચમ બોલું છું કે આમાં બેઠા જો 25 જણાને મારું સાચું લાગી જશે ને તો એટલા 25 તો સુધરશે. બાકી લોકો જે કરવા આવ્યા એ પ્રાણને પ્રકૃતિ હારે જ જાય, એમાં કોઈ ફેરફાર ના પડે. એટલે સમયનો અભાવ છે, ફરી ક્યારેય. અને હું તો કહું, જો અહીં આવો છો અને 25મા દાડે તમને સારું થવાનું ચાલુ થાય, તમારા વિચારો તમારા પરિવારમાં શાંતિ દેખાતી થાય તો 25 દાડે મહિને અને આપણી પાસે જોગો એવાય તો આવીને દર્શન કરી જવા. અહીં બીજું દાદા કોઈનું કશું માંગતા નથી. અને હું તો કંઈ ના કહું એટલું કહું, કંઈ ના થાય ને સારું કરતા ના આવડે ને તો કંઈ નહીં. આડોશ પાડોશમાં ગામવાળાને નડવાન બંધ કરી દેજો. આ મોટો ધર્મ છે. કોકના ટાંટિયા ખેવાનું બંધ કરી દો ને તો આ મોટો ધર્મ છે. તો એ ઘણો સુધારો આજુબાજુમાં આવી જશે. આપણા ઘરમાં આવક ના આવે પણ બીજા તો શાંતિ ખાય. સમજાય? એટલે જેની દયા છે, જેને હું હૃદયના ભાવથી માનું છું, આપણે 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. પુણ્ય થાય એ બધું તમે લઈ જજો, પાપ થાય એ મારા હાટું મૂકી જજો. એટલે હાથ આપ્યા હોય તો હાથ ઊંચા કરજો અને આળા થતી હોય બે રહેજો. બોલો સુરાપુરા દાદાની કુળદેવી.